નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 4। પ્રકરણનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ। તેની સ્વાધ્યાયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ તે પહેલાં અહીંયા કેટલાક શરૂઆતમાં અધ્યયન મુદ્દા આપેલા છે, એટલે કે આ ચોથા ચેપ્ટરની અંદર જે મુખ્ય મુદ્દા હોય કે જેનાથી તમને આખા ચેપ્ટરની અંદર શું ભણવાનું છે, આ ઉપરાંત કયા નિયમો હોય, સૂત્રો કયા કયા હોય, તે અહીં ટૂંકમાં માહિતી આપેલી છે। તે તમારે સમજી લેવાની છે, વાંચી લેવાની છે, જે તમને પરીક્ષાની અંદર અને આ ચેપ્ટર શીખવામાં મદદરૂપ થશે। શરૂઆત કરીએ, તેમાં પહેલું છે વિભાગ A। તેમાં સાચો વિકલ્પનો ક્રમ લખવાનો છે। પહેલું છે y અક્ષનું સમીકરણ ખાલી જગ્યા છે ઓપ્શન D, જે y બરાબર 3। બીજું, નીચેના પૈકી ખાલી જગ્યાએ સમીકરણ 2x - 3y બરાબર 10નો ઉકેલ છે। તો આનો આપણે ઉકેલ મેળવીએ, તેનો જવાબ આવશે આપણને C। x એટલે 2 આવશે અને y એટલે -2 આવશે। ત્રીજું છે, તેનો જવાબ આવશે ઓપ્શન D, 1 જવાબ આવશે। ચોથું છે, જેમાં ઓપ્શન A 10y + x જવાબ આવશે। પાંચમાની અંદર ઓપ્શન C કૌંસમાં 2 અને 7। છઠ્ઠું છે, દ્વિચલ સુરેખ સમીકરણને ખાલી જગ્યા ઉકેલ હોય છે, ઓપ્શન B અનંત હોય છે। સાતમું છે y + 3 બરાબર 0। તો y બરાબર અહીંયા 3 છે, અહીંયા સરવાળાની નિશાની છે, એ આપણે જમણી બાજુ લઈ જઈએ તો બાદબાકીની નિશાની થાય, શૂન્યમાંથી 3 બાદ કરીએ તો -3 જવાબ આવે, ઓપ્શન B આપણો સાચો જવાબ થશે। આઠમું છે, તેમાં ઓપ્શન A સાચો જવાબ આવશે। નવમું છે, તેમાં ઓપ્શન B -7 જવાબ આવશે। 10માની અંદર ઓપ્શન A જવાબ આવશે। 11માની અંદર ઓપ્શન C -2 જવાબ આવશે। બીજો પ્રશ્ન છે, નીચેના વિધાન સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તેમાં 12મી ખાલી જગ્યા છે। 12મી ખાલી જગ્યામાં x + y બરાબર 143 આવે। 13માની અંદર 5/3। 14માની અંદર 2 દ્વિચલ સમીકરણો મળે। પ્રશ્ન 3 ખરા છે કે ખોટા જણાવવાનું છે। 15મું ખોટું, 16મું ખરું છે। 17મું છે ખોટું, 18મું ખોટું, 19મું ખોટું, 20મું ખોટું, 21મું ખોટું છે। 22મું ખરું છે, 23મું ખરું, 24મું ખોટું અને 25મું ખોટું છે। મિત્રો, આ દરેક વિડીયો છે તે ફક્ત સોલ્યુશન પૂરતા જ છે, માટે તમારે ગણિતનું જ્યારે તમે લખતા હોય અથવા તેનું સ્વાધ્યાયન પોથી ભણતા હોય ત્યારે તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે, કારણ કે આ સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે। અમુક દાખલા એવા આવશે જેની સમજૂતી તમને આપવામાં આવશે, બાકી જો સમજૂતી આપવા જઈએ તો વિડીયો ઘણો બધો લાંબો થઈ જાય છે, માટે સમજૂતી માટેના વિડીયો અલગથી બનાવવામાં આવશે। પ્રશ્ન 4, નીચેના પ્રત્યેક પ્રશ્નોના જવાબ એક સંખ્યા અથવા શબ્દ અથવા વાક્યમાં આપવાના છે। 26મું છે, તેને પ્રમાણે સ્વરૂપે આપણે આ રીતે લખી શકીએ। 27મું છે, તેમાં આલેખ કયા અક્ષને સમાંતર હોય છે, જે y અક્ષને સમાંતર હોય છે। 28મું છે, તેમાં ABCની કિંમત શોધવાની છે। તો A ની કિંમત 3, B ની કિંમત -4 અને C ની કિંમત -7 થશે। 29મું છે, તેને આ રીતે આ પ્રકારના સમીકરણ સ્વરૂપે દર્શાવતા આપણને જવાબ આ રીતે મળશે। 30મું છે, તેમાં k બરાબર 4 જવાબ આવશે। 31મું છે, તેમાં x - 3y - 10 બરાબર 0 જવાબ આવશે।
32મું છે તેની ગણતરી કરતાં આપણને 2 અંકની સંખ્યા 10x + y મળે છે. 33મું છે તેમાં તેનો જવાબ તમે આ રીતે લખી શકશો. 34મું m = 1 અને 35મું a = 41 જવાબ મળે છે. વિભાગ બી છે, નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ લખવાના છે. અહીંયા સમીકરણના 2 ઉકેલ શોધવાના છે, 2 જવાબ આવે ત્યાં સુધી. તો અહીંયા x + y = 2 આપેલા છે. x ને આપણે ડાબેથી જમણી બાજુ લઈ જઈએ, સરવાળાની નિશાની હોય તો તે જમણી બાજુ લઈ જતા બાદબાકી આવે. હવે x = 0 લેવાનું છે, તો x ની જગ્યાએ અહીંયા 0 લખીએ આપણે, તો 2 - 0 = y = 2 જવાબ મળે. હવે આ x છે, x ની જગ્યાએ 1 લેવાનું છે, 2 માંથી 1 બાદ કરીએ તો આપણને 1 જવાબ મળે. અહીંયા 2 ઉકેલ શોધવાના કીધા છે, પરંતુ અહીંયા મેં 3 શોધેલા છે, તો x = 2 લેતા આપણને y = 0 મળે છે. તો આ પ્રમાણે તેના 3 ઉકેલ આવશે. 37મું છે તેની અંદર પણ 0 લેતા x = 1, y = 1 લેતા x = 2 અને y = 2 લેતા x = 3 જવાબ મળે છે. મિત્રો, આ દરેક વિડીયો છે તેનું સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે. તેનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા અમારી એપ્લિકેશન વિશ્વગુરુ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો. 38મું છે તેના 2 જવાબ મેળવીએ. y = 2 અને y = 4 આ 2 ઉકેલ મળ્યા છે. y = 0 લેતા x 1 મળે છે જવાબ, અને y = 1 લેતા -1 જવાબ મળે છે, જેના 2 ઉકેલ આપણે આ રીતે લખી શકીએ. નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ શોધવાના છે. તો અહીંયા 0 લેતા આપણને જવાબ 7/3 આવે છે, 1 લેતા 5/3, 2 લેતા 1 જવાબ આવે છે અને 3 લેતા 1/3 જવાબ આવે છે, જેની ગણતરી આપણે આ નીચે મુજબ આપેલી છે. તો આ પ્રમાણે તેનો જવાબ આવતા જે કોષ્ટકમાં લખતું જવાનું છે. તે જ રીતે 41મો દાખલો છે તેનું y = 0 લેતા આપણને આ જવાબ 2/5 જવાબ મળે છે, 1 લેતા 4/5, 2 લેતા 6/5 અને 3 લેતા 8/5 જવાબ આવે છે, જેની ગણતરી આપણને અહીંયા આપેલી છે. તો આ પ્રમાણે તમે તેની ગણતરી કરી શકશો. બાળકો, જો તમને આવડતા હોય દાખલા તો જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. આ ફક્ત તમારે સોલ્યુશન પૂરતા જ આપવામાં આવેલા છે દાખલા. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અહીંયા x = 0 થી 3 લેતા જે જવાબ આવે છે તે આ મુજબ છે. તો આ પ્રમાણે તમે લખી શકશો. ચુમ્માલીસમો દાખલો છે x + 7y = 10 ના 2 ભિન્ન ઉકેલ શોધો. 2 અલગ અલગ ઉકેલ શોધવાના છે. અહીંયા y = 1 લેતા x = 3 જવાબ મળે છે અને y = 2 લેતા x = -4 જવાબ મળે છે, જેના ઉકેલ આપણે આ 2 આ રીતે લખી શકીએ. x ની કિંમત હંમેશા આગળ લખાય છે, તો આ x ની -4 ની કિંમત અહીંયા લખી. તો y = 2 લીધેલા છે, માટે અહીંયા 2 લખેલા છે. આની વાત કરીએ તો y = આપણે 1 લીધેલો છે અને એનો જવાબ x = 3 આવેલો છે. તો આ 3 જવાબ આવ્યો xનો, એ આગળ લખવાનો છે અને y 1 છે, માટે અહીંયા 1 અહીંયા લખવાનો છે. 45મો દાખલો છે તેનો પહેલું અને બીજું આ બંને સમીકરણ છે, તેનો ABC શોધવાના હતા. તો આ પ્રમાણે ગણતરી કરતા પહેલું છે તેમાં a - 2, b = 3 અને c = -6 મળે છે. આ બીજા સમીકરણની વાત કરીએ તો a = 2, b = 0 અને c = -5 મળે છે. 46મું છે સચિનની ઉંમર તેની પુત્રી રુચિની ઉંમર કરતાં 3 ગણી છે. એટલે કે સચિનની ઉંમર x હોય અને તેની પુત્રની ઉંમર y હોય તો x = 3y થાય, 3 ગણી, એટલે કે આ ગુણાકારનું નિશાની કહેવાય. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. એટલે કે મોટામાંથી નાની બાદ થાય, એટલે કે સચિનની ઉંમરમાંથી રુચિની ઉંમર બાદ કરવાની છે તો તે 0 જવાબ મળશે, કારણ કે એની 3 ગણી કરો એટલે તે સરખું જ થાય છે.
47મું છે 1 કિલોગ્રામ ચાની કિંમત 1 કિલોગ્રામ ખાંડની કિંમત કરતાં 10 ગણી છે, એટલે કે ચાની કિંમત x હોય, ખાંડની કિંમત y ધારીએ તો x બરાબર 10y કહી શકાય, કારણ કે 10 ગણી છે. તો વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે આ રીતે દર્શાવી શકાય. અહીંયા કેટલીક માહિતી આપેલી છે કે આનો ઉકેલ છે તે હંમેશા અનન્ય મળે છે. જેટલા તમે લેતા જાઓ, x બરાબર જેટલા ધારતા જાઓ એટલો જવાબ તમને મળતો જાય. આનો ઉકેલ પણ અનંત મળે છે. આ એક ચલ સુરેખ સમીકરણ છે, આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. વિભાગ સી ગણતરી કરીને જવાબ લખવાના છે. 48મો દાખલો છે. અહીંયા બિંદુઓ આપેલા છે. જો સમાન હોય તો x અને y શોધવાનું છે. તો અહીંયા x બરાબર આપણને 4 મળે છે અને y બરાબર -3 મળે છે. ઓગણપચાસમું દ્વિચલ સુરેખ સમીકરણ x - 3y બરાબર 2 માં xની આપેલ કિંમત માટે yની કિંમત શોધો. એક જ મિનિટ. ઓકે, તો x બરાબર -1 લેતા આપણને -1 જ જવાબ મળે છે. 2 લેતા 0 જવાબ મળે છે. 0 લેતા -2/3 મળે છે. તો આ પ્રમાણે નીચે તેની ગણતરી કરી આપણને જે જવાબ મળેલા છે તે આપણે કોષ્ટકની અંદર આ પ્રમાણે લખ્યા છે. 50મો દાખલો છે. દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે, તેમાં xની કિંમત શોધવાની છે, y આપેલા છે. y આ પ્રમાણે મૂકતા આપણને -1/2, 1 મૂકતા 0, -1 મૂકતા -1 જવાબ મળે છે. જે કઈ રીતે જવાબ આવે છે તેની ગણતરી આપણે આ નીચે મુજબ કરેલી છે. તો આ પ્રમાણે ગણતરી કરી અને આપણે અહીંયા કોષ્ટકમાં તેનો જવાબ લખેલો છે. તો આ પ્રમાણે તમે ગણતરી કરી શકશો. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે. તમને આ સોલ્યુશન છે તેનો વિડીયો કેવો લાગ્યો તે તમારે કોમેન્ટમાં જરૂર જણાવવાનું છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.